નમસ્કાર મિત્રો, હું રવિ પાનસુરિયા, જગતાદ એગ્રો ટેક જેતપુર માર્કેટિંગ યાર્ડની સામે. આપણે અત્યારે આવ્યા છીએ અકાડા ગામમાં. સુપીક સોઇલનું રિઝલ્ટ જોવા. સુપીક સોઇલ એટલે એક ખેડૂતની જાણીતી બ્રાન્ડ કે જે લસણ ડુંગળીમાં ખેડૂત ફર્સ્ટ પ્રાયોરિટી આપતા હોય વાપરવામાં. અત્યારે આપણે ધાણામાં એનું રિઝલ્ટ જોવા આવ્યા છીએ અને એ આપણે કેટલા વીઘાના ધાણા છે મનોજભાઈ? 5.5 વીઘા. 5.5 વીઘાના ધાણા છે. એમાં ખાલી 1 જ લીટર મનોજભાઈ વાપર્યું હતું મારા કહેવાથી. ભાઈ રવિભાઈ, તમે આપો છો તો કંઈક સારું હોય છે તો જ આપતા હશો, એટલે એક લીટર ને ટ્રાય કરી હતી. આપણે આગળથી જાણીએ મનોજભાઈના. मेरा नाम ही काफी है. એ આ 1 વીઘામાં પાયું છે મેં, પેલા 2.5 વીઘામાં લીટર. પણ રિઝલ્ટ બહુ સારું છે અને તંતુગુણનો વિકાસ પણ સારો છે. જુઓ આ રિઝલ્ટ છે, ભલે સારું દેખાય છે. ઉપરથી આપણને એટલું બધું જોયું નથી દેખાતું રિઝલ્ટ, પણ નીચેથી તમે જુઓ. આપણે નીચે જમીનમાં પાયું છે એટલે રિઝલ્ટ દેખાય. આ તંતુમૂળ આ પાયેલું છે અને નથી પાયેલું, અને આ મારા હાથમાં પણ પાયેલું છે. મનોજભાઈ, તમારું આખું નામ બોલી જાઓ. મનોજભાઈ વજીભાઈ રૂપાપરા, ગામ અકાડા. તો આનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? રિઝલ્ટ સારું છે. એટલે ખેડૂત મિત્રો, કોઈ પણ પાકમાં સુપીક સોઇલ વાપરવું જોઈએ. આપણે એવું નથી કે લસણ ડુંગળીમાં જ ફર્સ્ટ પ્રાયોરિટી આપીએ કે વાપરીએ, પણ બીજા ઘણા પાકમાં આપણે વાપરી શકીએ. જેમ કે ધાણાનું રિઝલ્ટ તમને 100% દેખાય છે. એમાં જુઓ, આમાં તંતુમૂળનો મૂળનો વિકાસ છે, આમાં નથી.